કોઈનો એકનો એક દીકરો, કોઈની ફૂલ જેવી દીકરી, કોઈના મા બાપ, કોઈના ભાઈ બહેન, પરિવારોનો માળા વિખાઈ ગયા. પણ છેલ્લે તો આ બધું ભૂલાઈ જ જાય. આપણે શું, જે થયું એ થવા જોગ હશે, નસીબ નસીબની વાત એમ કરીને ભૂલતા હોય છે. ક્યાંક ને ક્યાંક આપણી માનસિકતા જેવી થઈ ગઈ છે કે જ્યાં સુધી આપણી સાથે કોઈ એવી ઘટના ન બને ત્યાં સુધી આપણે કોઈ ફેર પડતો નથી. આવી જ રીતે આ નાના ભૂલકાઓને પિકનિકની મજા માણવા વડોદરા હરણી તળાવ આવ્યા હતા. એમને ક્યાં એવો ખ્યાલ પણ હતો કે આ છેલ્લી પિકનિક હશે. તળાવમાં ના તો કોઈ સેફટી ગાર્ડ હતા, ના કોઈ પણ જાતની એવી વ્યવસ્થા હતી કે આ ઘટના આવી ઘટે તો પરિસ્થિતિને કઈ રીતે સાચવવી. આવો તો કેટલા બધા હરણી તળાવ ગુજરાતમાં હશે અને કેટલા એવા ફરવાલાયક સ્થળો હશે જ્યાં સેફટીના નિયમોનો ધજાગરા ઉડતા રહે છે. આપણે વારંવાર જોઈએ જ છીએ. પેરાસિલિંગના નામે ધતિંગ ચાલતા હોય છે, ટ્રેક્ટર કે જીપની